હાજી રમેલી હાજી ફેરવેલી મેરડી આવો આવો મેરડી આવો રે समझे जीव हमें वारियों समझे
જગત જેનો વિશ્વાસ કરે, જગત જેના વિશ્વાસથી રમી છે, એવી માં ભગવતી મેરડી દરેક તમે બેહો તો મને આનંદ આવે. દીકરા આપે માતા મેરડી પણ લેતા આવરવા જોવે. શું બોલવું શું ના બોલવું એ વિચારીને બોલવું. દેવીના ભુવા બની ગયા હોય એટલે આડું ઢેર બોલો એ તમે કાલ ભૂલી જાઓ, પણ જ્યાં દેવનો શબ્દ વાગ્યા હોય ને એ 100 વર્ષે પણ ઊભા થતા હોય છે. એવી નાની પંખીના માળા જેવા ફરકડાની વાત અહીંયા દીકરી તરફથી પ્રથમ 101 રૂપિયા માં મેલડીના નામ ઉપર મળી આવે છે. મેલડી કેટલા જણા માનો મેલડી આ બુચા ઉજમાની મેલડી ને કેટલા જણા માનો? એના વગર આપણો કોઈ ઉદ્ધાર નથી ભાઈ. ના જુદા હાથારો ન હોય ભાઈ, સારું સારું થાય એટલે તારી ફોકરી ખુલે. નાનું પંખીના માળા જેવું ગામ જાંબુડો, અને જાંબુડાની અંદર આજે રેગડી આમ તો 4 સફેદ મેં ગાયેલી છે, પણ દરેક 4 સફેદ માં આપણે સાંભળી બહુ ઘણો ગાળો થઈ ગયો ભાઈ. વાંધો નહીં, ચિંતા ના કરો. શીતુર સુધી હંગાત યાર જો દુઃખ ક્યારે આવે દુઃખ ક્યારે આવે એનો કોઈ નક્કી ના હોય. હો તમે જાણતા હતા કે આ છોકરો આ પગલું ભરશે? સપનામાં નહીં જાણતા હોય યાર. પણ જે હવે એના આપણે એવું નહીં વિચારવાનું કે એને આ આત્મહત્યા કરી કેમ કરી, એ બધું નહીં વિચારવાનું ભાઈ. હવે જાજુ રોવાનું નહીં એની પાછળ. એ જે જગાએ ગયો છે ને એ વહેલો ગયો છે, પાછળ આપણે બધાને જવાનું તો છે જ, કોઈ અમર રહ્યું નહીં. પણ જેટલા નોજવાન દીકરા છે ને બધાને કહેવું છે કે જો તમારી મમ્મી પપ્પા કે ને એટલા પગલા ભરજો લ્યા, ત્યારે પણ ખોટું નહીં વાગે. અને જો તમે એમની વાત નહીં રાખો ને, માં છે ને માં એ મોટી દેવી છે, અને બાપ છે ને એ કોઈ ભગવાનથી નાનો નહીં. નાનું પંખીના માળા જેવું ગામની અંદર એક નાનું હાટીઓનું ઘર રહી ગયું હોય મારા બાપ. અને એ હાટીઓના ઘરની માલિકા જેનો 7 વર્ષનો દીકરો, અને જેના મા બાપ ગામની ભાગોરોની માલિકા કુવા ખોદવાનું કામ કરે, કોક 5 આલે કોક 25 આલે, એમ કરીને એમનું જીવન કાઢતા. સાંભળતો એટલે વાતની અંદર મજા છે. જો મને આનંદ આવી જાય તો પૈસાની કોઈ જરૂર નહીં, પણ તમે આ દેવની વાત સાંભળજો તો મોડું તો નહીં થતું તમારે. ચાલુ મેં વાતની કટિંગ કરું. વાત તમને ગમશે. 7 વર્ષનો દીકરો, અને આ વાતની અંદર ઊંડા ઉતરો, ઊંડા તો જ ખબર પડે. આંખેથી તો આખી દુનિયા રોવે ભાઈ. એ આજ સુધી વિજ્ઞાનો એને તપાસ નહીં કરી શક્યા કે આંસુ પડે છે સુખના છે કે દુઃખના છે, પણ જેનું અંતર રડતું હોય ને અંતર, એની વાતો આખી અલગ છે.
નાનો પંખીના માળા જેવું કામ નહીં જીવું એ મારી સાસુ નાનું પંખીના માળા જેવું કામ નહીં જીવું હોય વાતો કરવી અને મા બાપ ગામની માલિકા કુવા ખોદવાનું કામ કરતા હોય જિગ્નેશ કુવા ખોદવાનું કામ કરતા હોય જગત જેના વિશ્વાસે બેઠું છે મારા બાપ એની વાતો છે પણ ભગવાનને કરવું નતું હારું બે માણસ પોતાના દીકરાને ઘરમાં મૂકી અને બે માણસ કૂવો ખોદવા ગયા છે 10 ફૂટ ઊંડા ઉતર્યા ભાઈ જમીનની અંદર પણ બન્યું એવું જે કૂવાની જે ભેખડ હતી ભેખડ માટી એ ભેખડ આ દીકરાના મા અને બાપ ઉપર પડી હાથે કોરાના દીકરાના મા બાપ તાનતા માટીની ભેખડમાં દબાઈને મરણ પામ્યા ભાઈ ગામની વસ્તીને ખબર પડી પેલા ગામનો કૂવો ખોદવા વાળો ને એની ધર્મ પત્ની કૂવામાં દબાઈને મરી ગયા પણ જેનું હાથેક વર્ષનું દીકરું મા બાપ વગરનો જેનો બાપ નહીં જેની માં નહીં પણ એ હાથેક વર્ષનો દીકરો જે ગામના માણસો કૂવામાંથી બહાર કાઢીને એની માં અને બાપને લાયા અને તે વખતે હાથેક વર્ષનો દીકરો પોતાની માની છાતીએ ચોટીને રોયો તો કેવો રોયો હતો મને માયા લગા દીધી પકડીને રમાડવા વાદી વહી એ નહીં મારે કાકો નહીં મારે કોને કરવી દલડાની વાત નાનું બાળક રોતું હોય ને ગામની વસ્તી રોતી દી હો આનું કોઈ નહીં લે પણ કહેવાય છે નાના દીકરાની આંગળી પકડે તો નાક પકડે ભાઈ કહેવાય છે એ નાના દીકરાને ગામની વસ્તીએ વાત કરી કે ભાઈ હવે તો રો ના તા મા બાપ મરી ગયા પણ અમે ગામ તો નહીં મર્યા જો તારેથી થાય એટલી મજૂરી કરજે અને ના થાય તોય કોઈ વાંધો નહીં તને રોટલો મળી જાય દૂધ મળી જાય ગામે આશ્વાસન આલ્યું પણ બન્યું એવું એ દીકરાને ગામના માણસે 2 બકરા આલ્યા કે બેટા નામ મેરિયો અને મેરિયો 2 બકરા લઈને ગામની ભાગોળમાં ચારવા જાય હાજે હટવેલો ઘેર આવે એમ કરતા કરતા એનું ચાલવા મળ્યું હો કોક 2 આલે કોક બીજા 4 આલે એમ કરતા 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 મેરિયાના ઉપર વિશ્વાસ બેઠો ગામને મેરિયાને
50-100 જેવા બકરા હાલ્યા. મેરીઓ ખભે લાકડી મૂકી અને બકરા વગડે સાડવા જાય. પણ એક દાડો બન્યું એવું, મેરિયાને થયું કે આજે ક્યાંય બહાર જવું નહીં. આજે ગામની અંદર કંઈક લીલો પાલો મળે ને મેં કીધા બકરા ચારી અને હટવેલો ઘેરાઈ જો. પણ માં ભગવતીએ મેલડીએ જ્યાં બેહનો કર્યો હતો એ આખું ગામને કોઈને ખબર નહીં. નાનું પાણીનો તલાવડો અને તલાવડાની કિનારે નાનું એવો જાંબુડાનું ઝાડ અને જાંબુડાના ઝાડની અંદર આદિ અનાદિના કાળની મેલડી બેહેલી. આ ગામને ખબર નહીં અને દુનિયાના કોઈ માણસને ખબર નહીં. એ મેલડી જાણે અને એક જાંબુડો જાણે, બીજા કોઈ જાણે નહીં. આ મેરિયાને એવું થયું કે ગામની સીમામાં પાણીનું તલાવડું છે ને એની આજુબાજુ વેલા છે, એ વેલા ખાંડ પાણી પીએ. આ જાંબુડો ગયો, આ મેરીઓ બકરા લઈને ગયો, વગડે ચાર્યા. પણ ઉનાળાનો સમય હતો, તડકો માથે લાગ્યો એટલે મેરીઓ આજુબાજુ ઝાડ ગોતવા મળ્યું કે ક્યાંક સાયડો હોય તો અહીંયા બેહું, બકરા ચરી લે. પણ એની નજરે ચડ્યો જાંબુડાનું ઝાડ, જાંબુડાનું થરું તો એંગરી આવીને મેરીઓ બેઠો. પણ બેઠો બેઠો રોતો નતો, પણ અંતરની અંદરથી એક જ અવાજ, એક જ અભય, એક જ એવી ભાવના કે મારું કોઈ નહીં. જો મારી માન મારો બાપ જીવતો હોત તો દુનિયાના બકરા ન મારવા પડે મારો બાપ. આવું અંતરની અંદરથી વાત કરતો હો. એને ખબર નહીં કે જે જાંબુડા નીચે બેઠો છે એ જાંબુડા વાળી કાનું કાન હાંભળે છે. એક દી અંતરથી રોયો, બીજો દિવસ ઉગ્યો, બીજા દિવસે પાછો બકરા સારવાય તડકો લાગ્યો, જાંબુડા નીચે ગયો, પાછો એગરી રોયો. આવું એક દાડો રોયો, 2 દાડા રોયો, ત્રીજા દાડો રોયો ના રોયો. એ જાંબુડામાંથી અવાજ આવ્યો કે ખમા ખમા મારા મેરિયા ખમા. એ હાથે કોરોનો દીકરો આજુબાજુ ફાંફા મારવા કોઈ ખરા બપોરે કોણ ખમા કે, ખમા કહેવા વાળું કોણ છે? તેથી માં બોલી હો, તમારા મેરિયા તું મને નહીં ઓળખે કે દીકરા, હું મેલડી છું, મારું નામ મેલડી છે, શિવ અને શક્તિના મેલની ઘરેલી છું. મને પૂછ. તે વખતે મેરીઓ બોલે કે દેવી તને ખબર છે કે મારું કોઈ નહીં, બાપ હતો માથી મરી ગયા, કાપો નહીં, મામો નહીં, ગામના બકરા ચારીને જીવન કાઢું, અને પાછી કે તું મને પૂછ મારું કોઈ નહીં. તો મેલડી બોલી કે મારા મેરિયા તું જેમ રોવે છે ને કે તારું કોઈ નહીં, એમ હું મેલડી આદિ અનાદિથી આ ધારને બેઠી છું, મારું પણ કોઈ નહીં મારા બાપ. મને લઈ જા મારા મેરિયા, મારા મેરિયા મને લઈ જા, મને પૂજી જોન ઘર થઈમાં એ મારા મેરિયા તારા નામના છાપા છાપાનું તો મેલડી. કે જેનું કોઈ નહીં એનું રોડું પણ ધની થઈ જાય ભાઈ. માં ભગવતી નોંધારાનો આધાર બની જી. એ મેરીઓ ઘરે લઈને આવ્યો અને મેરીઓ પછી એક જ રટણ, માં 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 તુહી મેલડી રટણ લાગી ગયો. અને જેમ મેરિયા માં ઉપર વિશ્વાસ આવી ગયો ને એવો મેલડી મેરિયા ઉપર વિશ્વાસ આવી ગયો. આજુબાજુ ગામના અંદર ક્યાંક કોકને દીકરા ના હોય તો મેરિયા કના આવે અને મેલડી દીકરા દે.
કોક ઓંખે ઓંધરા હોય તો મેરિયા કના આવે એને ઓંખો દે, કોક પોંગડા આવે એને ચાલતા કરે. એમ કરતા 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 મેરિયા ભુવાનું એક ગામ નહીં, આજુબાજુના 120 ગામની અંદર મેરિયા ભુવાના ડંકા વાગી ગયા. એમ કરતા કરતા મેરિયાની ઉંમર 25 વર્ષની થઈ એટલે મેરડીને વિચાર આવ્યો કે મારો મેરિયો એકલો છે, એના લગ્ન કરાવી દઉં. રાતે હુતેલો મેરડી ટવકો પાઈને બોલી કે મેરિયા હુતો કે જાગે બાપા? કે માં હું જાગું છું. કે મારા દીકરા મને એક વિચાર આવ્યો છે, તું એકલો હવે તારા લગ્ન કરી દઉં. જોજે હો દેવી, ધણી વગર કોઈ દીકરી નહીં હાલે, મારું કોઈ નહીં. આ તો મેલડી બોલી કે હું આવી બુડી બેઠી હોય, હું ડોશી બેઠી હોય, અને આ એક ગોમ નહીં 120 ગામની વસ્તી જોવા આવે એવી રૂપા નામની રૂપારી કન્યા વેરા ના પૈણાવું ને તો મેરિયા મને જામુડા વાળી મેલડી મળી જશે. બાર 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 લાસુના પેટે એક દીકરો આલ્યો હતો, અને જયારે લાસુ ને પીડા ઉપડી હતી ને ત્યારે લાસુ કને કોઈ બઈ નથી, ખાલી હીડિયો રોતો તો કે મારી લાસુ મરી જાય તો મને રોટલા કોણ ખવડાવે. ત્યારે 100 વર્ષની ડોહલી બનીને આવી કે મેં હીડિયા તું બહાર જા, અને મારી લાસુ છે ને વહુ નહીં મારી દીકરી છે. જયારે પેટની પર હાથ ફેરવી અને જે વખતે લાસુના પેટમાંથી દીકરાનો જન્મ આપ્યો હતો ને અને એનું નામ પાડ્યું તું જીવલો, અને 82 વર્ષે મનહર તલાવે લગ્ન કરાયા હતા જીવલી વેલ. આ એ બેન મેરિયાના લગ્ન કર્યા, મેરિયો રાજી થઈ ગયો, વહુ મળી, રૂપિયા મળ્યા, સારું મોટું મકાન મળ્યું, સારું મોટું નામ મળ્યું. મેરિયાને હવે કઈ જવા જેવી કોઈ વાત જ નહીં. ઉપરથી મેરિયા કને કોઈ આવે મારા જેવો કે ભૂવા કટપાસ પછી હાલ બાબા ભૂખ્યું છું હાલે મેરિયો આવતો, પણ મેરિયાને લગ્ન કરીએ આમ કરતા 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 10 વર્ષના વાના વીતી ગયા જીગા. પણ એક દાડો મેરિયા પાછો વિચાર આવ્યો કે મારા મેરિયા તું એકલો મારી રૂપા એકલી મારી રૂપાઈ સેવા કરે, તું સેવા કરે, અને જો કદાચ મારા મેરિયા તને કાલ હા ના થઈ જાય ને તો મારો દીવો કોણ કરશે? હાલ તને એક દીકરો થઈ જાય કે ભલે મારી તું કરે એ ખરું. તો જા આજથી 9 મહિને 9 દારે જો રૂપા ડોશીના પેટે એક દીકરાનો જન્મ થાય ને તો એમ માનજે કે મેં જાંબુડા વાળી મેરડી આપ્યો તો મારા સમય જે વખતે 9 મહિનાના 11 દારે રૂપા ડોશીના પેટે દીકરાનો જન્મ થયો, દીકરો રૂપારો આલ્યો તો ભાઈ ઓગણી મેં કે દાખ પડે એવો દીકરો. મેરડી આલે કઈ જેવું તેવું આલે વિષ્ણુભાઈ, 100 વર્ષનો ખીલો રૂપી ના આલે, 100 વર્ષ સુધી આને કાંઈ થાય પણ લેતા આવડવું જોવે. હો દીકરો હાલ ને ક્યાંથી હાલે, લેવાની પેવર ના હોય તો ક્યાંથી હાલે. કહેવાય છે જે વખતે દીકરાનો જન્મ તો આવ્યો એમ કરતા કરતા 1 મહિનો 2 મહિના 3 મહિના 1 વર્ષ વીત્યું. દીકરો 1 વર્ષનો થયો, પાપા પગડી ભરતો થયો. પછી આ મેરિયાન છે ને હવે મારા જેવું કોઈ જ નહીં, મારા જેવું કોઈ જ નહીં. હાથની માલી પર હોનાના કડા, કોનની માલી પર કડીઓ, ગળાની માલી પર દોરા, અને ગમે તે બાથા કરવા જાય એટલે
કે આ બાધાના આટલા થાય લ્યા 23,000 50,000 અને હું પાછો જન્મર લઈને આવું છું અને મારા મેરિયા કને એક વ્હાઈટ કલરની ઊંટડી હતી. ઊંટડી એ ઊંટડીની ઉપર પલંગ નાખી અને સવારી કરીને ગામો ગામ બાધા કરવા જતો હતો. જીવથી વાલી એની ઊંટડી. 1 વર્ષનો થયો. આમ કરતા 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 મેલની લઈને ધૂને એમ કરતા કરતા 5 વર્ષનો દીકરો થયો. 5 વર્ષ સુધી મેરીઓ મેલડી 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 કે મારી મેલડી જેવું કોઈ નહીં. પણ એક દાડો મેઘલી રાતે હૂતો છે આ બાજુ દીકરાની ઉંમર 6 વર્ષની થઈ છે અને મેરિયાની ઉંમર 35 માં ભરાઈ ગયો છે. 35-40 ના ગારામાં આવી ગયો છે. પણ મેરિયો જે ખાટલીમાં હૂતો છે ને અને હૂતો આંખો બંધ, મોઢું બંધ, શરીર બંધ, પણ જે અંતરની અંદરથી જે દિલ આ હૃદય છે ને હૃદયમાંથી એક જ એવી ભાષા, એક જ એવો વિચાર કર્યો કે જે વખતે હું 7 વર્ષનો હતો એ દારે જો કદાચ મેં મેલડી ના પૂજી હોત ને તો અત્યારે મેલડી મેલડીનું નામ ના હોત. આટલો અભિમાન કર્યો અને તાતો મેલડી સાંભળી કે મારા મેરિયા તું આટલે છે. ઓહો હાલ તને મારી મેલડીની રમત બતાવું હાલ. અને કહેવાય છે ને મેલડી કરે એવું કોઈ ના કરે. જે વખતે મેરિયાએ ખાલી આટલો વિચાર કર્યો કે જો મેલડી મને ના મળી હોત ને તો આ પંથક મેં મેલડીના ડંકા ના હોય. મેલડી બોલી કામ છે હવાર પેલું જો તને જીવથી વાલી ઊંટડી તારા વાળે પૂરી છે ને જો હવાર પેલું તો વાળે રહેવા દઉં ને આકાશ મેં લઈ જઈને જો હંતારી દઉં ને તો મેરિયા હું જાંબુડા વાલી મેલડી છું મારા બાપ. મેરિયાના ઘર મેરિયાના ઘરની અંદર આમ તો હવાર ઉગ્યો એટલે મેરિયો આમ કહીને ફાફે ચડ્યો કે વાળામાં ઊંટડી. અલા ડોશી એ રૂપા હા આ ઊંટડી ક્યાંથી? જો વાળો ખુલ્લો હશે કદાચ દોરડું તોડી કદાચ ગામના અંદર જીવ હોય કદાચ વેલા બેલા ખાતી હે જાવ ખોરી આવો. મેરિયો ખોરવા ગયો. 1 ખેતર ફર્યો, 2 ફર્યો, 3 ફર્યો, 10 ખેતર ફર્યો મોથી હવાર પણ ઊંટડી મળી નહીં. એમ કરતા કરતા 1 મહિનો ખોરી, 2 મહિના ખોરી તોય મળી નહીં. તો મેરિયમ પીતું જીવ કે જે આ મઠમે બેઠી ના મઠમે દેવી એ દેવી નહીં એ ડાકણ છે. આટલું મારું આ ઊંટડું રહ્યું એની હોર ના રાખી તો દેવી પછી તને કઈ જવાબદારી આવે? મેના મારે પાછો મેલડીનો ઓગળી કરીને મેલા મારે અને મારા હાથી માળા કાળી પાઘડી હતી મઠમાં મૂકી દીધી. પણ એમ કરતા કરતા મઠને મારી દીધો પાછો આમ કઈ લોક કે હવે તારી પૂજા ન કરાય તે મારી ઊંટડીની હોર ના રાખી તો હવે તારી સેવા ન કરાય. એમ કરતા કરતા 100 મહિના વીત્યા, 7 મહિના વીત્યા. વિષ્ણુભાઈ 10 મહિનાની વેળા બની. આમ કરતા કરતા મેરિયાના ઊંટડી ખોવાઈ 12 મહિના પૂરા થયા અને એક બાજુ દીકરાની ઉંમર 7 વર્ષની થઈ. હવે બન્યું એવું કે ગામની માલિકા રમેલ રાખી હતી એટલે ગામના ભુવા બોલાયા હતા. એમે મારા મેરિયા ભુવાને ચિઠ્ઠું આપ્યું હતું કે મેરિયા બાપા તમે આવજો ઘડીક મારી જાંબુડાની મેલડીના દર્શન થઈ જાય તમે આવજો. હવે બન્યું એવું મેરિયો ભુવો તો તૈયાર થયો, મૂછે ઉપર ઘી લગાવ્યું ભાઈ અને મેરિયો ડોશીને બોલ્યો કે રમેલ છે રમેલમાં જઈને આવું. હવે રમેલના અંદર એકાદા ભુવા થોડી હોય, ભુવા વારા પરથી ધૂનવું પડે ગાદીએ બેહીને એટલે મેરિયો પણ નીચે બેઠેલો હવા હો ભુવાની વચ્ચે
વારા પરથી ભૂવો ધૂણે, કોક ચેહરનો ધૂણે, કોક બિહતનો ધૂણે, કોક પાવાની દેવીનો ધૂણે, કોક આવી જોગણી ધૂણે, કોક આવી બોચર ધૂણે. પણ એક જે બોચરનો પરિવારનો દીકરો 16 વર્ષની જેની ઉંમર છે એને બોચર જ ધૂનવા આવે શરીરની માલિપા, અને બોચરનો જ ચોલ્લો. એ ગાદી આઈને બેઠો નો બેઠો, પણ ગાદીની અંદર બેઠો ને ખાલી અજાણ્યો માણસ હો, એ ગાદીની અંદર અજાણ્યો માણસ બેઠો ના બેસો. 16 વર્ષનો દીકરો બોચરનું કુળ બોચર ધૂણવા આવતી હતી, ગાદીએ બેઠો ન બેઠો, અને તા તો ભગવતી મેલડી શરૂ થઈ અજાણ્યા માણસનો કે ખબર હું જાબુડા વાળી મેલડી, મારો મેરિયો કે છે મેરિયન બોલાય. તેથી જાબુડા વાળી મેલડી નામ બોલે ને એટલે મેરિયો બોલે કે કોણ બોલ્યું? અલા મારા મેરિયા, હું મેલડી છું, તારી મેલડી છું. કે મારી મેલડી તો મારી છોટીએ રમે, અજાણ્યા માનામાં થોડી રમે. હું ના માનું કે તું મેલડી છે? કે મારા મેરિયા તું કેમ માને કે હું મેલડી છું? જો તું મેલડી હોય ને તો હું માગું એ તું દઈ દે, કે દઈ દઉં તો તું માગી એ હું તને દઈ દઉં તો પછી હું માગું એ તું દઈ દઈશ ને? જો મેલડી તું મારી જાબુડા વાળી મેલડી, મારા મેરિયાની મેલડી હોય ને તો તારી જોડે બીજું કાંઈ માગતો નહીં. કાર મેં બોલો હો, કાર મેં એના ઉપર ધૂનવા નાય. અત્યારે ઘણું થાય છે વિષ્ણુભાઈ, ભાઈની વસ્તી હોય ને એટલે વસ્તી બેહે એટલે ધૂને ધૂને ધૂને, પણ પેલી શકત નો દોડ ના પડે. અને શકત કદાચ ગરીબ ના ઘરે જઈને બેહે ને કેમ જતી રહી હે, કોઈની બંધાઈ નહીં. એમ તો કરી શું કરી બધી રેવાની, રૂપિયા વાળી ઝડપી મને મેળવીને નહીં ખમાતી. મેલીઓ બોલે કે તું જો કદાચ મારી મેલડી અજાણ્યા માના ઉપર ધૂનવા આવી હોય તો હું તારી જોડે કઈ માંગતો નહીં. તો માગ ને કે બીજું કઈ નહીં. આજથી 365 દાડા પહેલા, 1 વર્ષ પહેલા મારી ઊંટડી ખોવાઈ ગયેલી છે ને, એ ઊંટડી હવારે લાઈન વાળે પૂરે ને તો મેલડી જા, જો હવાર પેલું મારી ઊંટડી 365 દાડા ખોવાઈ ગયેલી ઊંટડી ખોવાયેલી છે અને એ ઊંટડી લાઈન જો વાડે પૂરે ને તો મેલડી તે આપેલો દીકરો છે ને, દીકરો મારો 7 વર્ષનો, એ મેલડી તને હું ચડાઈ દઈશ. શું બોલવું શું ના બોલવું વિચારે બોલવું, એ પડી મારે હાથ મારી મંચા ઉજમલની અને ઉજમલ ઉજમલ ધનજી ઉજમ ધનજી એક એને એમ પૂછી હે 6 વર્ષનો તો અત્યારે ફોટામાં દેખાય છે. એટલું તો કાઢજો લ્યા. આ પેલા દાદા બેઠા છે પાઘડીએ બાંધીને, એટલું તો જીવી બતાવજો. પોમેલી તેલ છે, પોમેલી પૂચકા પૂચકા. અત્યારનો પ્રેમ છે ને, અત્યારનો પ્રેમ સાવ પૂચકા જેવો. વિષ્ણુભાઈ
પહેલાનો પ્રેમ પતિ અને પત્નીનો કે ડોશી કે ક્યાં જાઓ ડોહા કે વાડે જઈને આવો જાઓ એની પાછળ બીજી કોઈ વાત ના હોય અત્યારે તો તમે સમજી શકો છો કઈ કલાક ક્યાં થયા તારી આદત નહીં ભૂલતો હા બરજો હજી એ કહું જીવો હો તો હાથ લાવો અને મરી જો હો તો કોઈનું નહીં જાય તારી માન તારો બાપ રોડ ઉપર રજડતા થઈ જાય મારો બાપ મેર્યો માતાના હામું એવું બોલ્યું કે તું મેલડી હોય તો હવાર પેલો ઊંટડી લાવી દે તો દેવી તે આવેલો દીકરો હું તને ચડાવી દઈશ આભરજો લ્યા રમેલ પતિ મેર્યો ઘરે આવીને ખાટલીમાં હૂતો હવાર પડ્યું 4-5 બાયું કુવે પાણી ભરવા જતી હતી એની નજરે ગામની સીમાની અંદર ઊંટડી દેખાણી મેરિયા બાપા ગામની બાયો દોડતી દોડતી કહેવાય માં રૂપા ઘરના ઓંગણાનું વા સીધું વારતી હતી માં એ રૂપામાં હા કે તમારી ઊંટડી તો વગડે ચડે છે વેલા ખાય છે અમારી ઊંટડી ના હોય હા છે મેરિયા બાપાએ જેને ચુંદડી બાંધેલી છે ને એ જ ઊંટડી છે કહેવાય છે રૂપામાં ત્યાંથી ધોડતી ધોડતી ક્યાંજી મેરિયા ભુવા કરે એ ડોહા ઉભા થો શું છે રૂપા કે આપણી ઊંટડી આ ગામની બાયો એમ કહે છે કે ગામના સીમાડામાં વેલા ખાય છે આટલું સાંભળી મેરિયો બોલતો બંધ થઈ ગયો કેમ કે રાતે એવા જવાબ પડ્યા છે રૂપા ડોશી બોલી કે હારું તમે દાંતણ પાણી કરો હું ઊંટડી લાઈન વાડે પૂરું છું રૂપામાં જ્યાં ઊંટડી લાઈન વાડે પૂરી ડોશી આવીને ડોહા કને બેહી અને ડોશી બોલી હે ડોહા હવે તમારે કોઈના ઘોડા લેવા નહીં જવા પડે હવે તમારે કોઈના બળદિયા લેવા નહીં જવાય હવે તમારી ઊંટડી આવી ગઈ હવે તમે તારે ગમે તે બાધા કરવા જો પણ મેરિયો બોલતો નહીં પત્ની જે હોય પત્ની કે પોતાના ડોહાના દિલમાં શું વાત છે એ જાણી લેતી હોય ને એનું નામ અસલ નારી છે અને ડોહાના અંતરમાં એવું હોવું જોઈએ કે મારી ડોશીને હું જોઉં રૂપામાને ખબર પડી છે માનું ના માનું મારા ડોહાને કાંક દુઃખ છે ડોહા તમને મારા ગળાના આમ કહી દો શું છે રૂપા કાંઈ નહીં કે મારા ડોહાને કે નદી હાલ મારો જીવડો જાય મારા બાપ તો હા પર મારી ડોશી રાતે રમેલમાં ગયો અને આપણી માતા અજાણ્યા દીકરા ઉપર ધૂણવા આવી પછી હું એવું બોલે કે તું મેલડી હોય તો મારી ઊંટડી પાછી લાવી દે તો લાવી તો દીધી આપણી મેલની જાજી ખમા એમને એમ નહીં આવી મારી રૂપા તો એ આ ઊંટડીની હાટું તો આપણો દીકરો જે રમે ને મેદાનમાં આ ઓટલે એ દીકરો ચડાવવાનો છે મારા બાપા જે વખતે રૂપા માની જોડે ડોહો રોયો હતો
બે વખત ડોશી બોલી કે આમે શું કરવા રોવાનું છે, દીકરો જ માંગ્યો છે, આપી દો. એક આફું ને હાથ લે. મારા ડોહા તું જબાન કરીને આવે અને જો તારી જબાન કપાઈ જાય ને તો હું રૂપા હાઈ મરી જાઉં. બાપ તારી જબાન ના કપાવા દો. થઈ જાતી કેમ કે બિલખાની ધરતી માથે શેઠ સગાડસર ચંગાવતી રોણીના હાથે કમરનો ચેલોયો અને ભગવાન કનોયો જે વખત બાવો બનીને આવ્યો તો અને આપણા ચેલૈયાને કાપીને ખોડીને એમાં ટીચીને ખવડાયો તો એ ચંગાવતી રોણી અને શેઠ સગાડતા અને હાથ વરનો ચેલૈયો પાછો નતો પડ્યો એની ભક્તિને. તો મારા ડોહા તું રાતે જબાન કરીને આવે અને જો મારા ડોહાની જબાન કપાવા દઉં ને તો હું રૂપા દોષી કરી દઉં મારા બાપ. કોઈ પૂજવા વાળું નહીં મને માતાજી. અરે મને મોટા કુવાનો ઉતારીને લાડુ કાપી ખેતર હોય ખેતી જવાય મારી સુગડા ખીડા જાવા કાગળ હોય વાંચી સમરમાં પણ કોઈના કર્મ વાંચ્યા જમાતા નહીં. આ મેલડી નું છે. જેને જેને મેલડી વાલી હોય મારા બુચા અજમોલ ની અને અજમોલ ઉજમ ધનજી વાલી હોય તો કોઈ બાકી રહેતા ને આ તારી દેવી નો ગોનો ગવાય છે મારા બાપ. રમના રામ જો
વીરચંદ દાદા ગાતા હતા, વીરચંદ કપટિયા વાળો. વીરચંદ કપટિયા વાળો જે રેગડી કરે એટલે 6 વર્ષનો ડોહો હોય એને ધૂનવું પડે. અને એ રેગડીના અંદરથી મેં એની એક રમેલ લીધેલી છે, એની રેડી એક રમેલ માતાજીનું હાલડિયું લીધેલું છે. પણ કેવું મારા પૂજારી પુત્રસી, મારા પૂજારી પુત્રસી. જય મેલડી, જય મેલડી, જય મેલડી. દુઃખની વેળાએ આવી માતાજી, દુઃખની વેળાએ આવી. દુઃખની વેળાએ આવી માતાજી. કહેવાય છે જગત જેના વિશ્વાસે બેઠું છે. હજી 5 મિનિટ લાગશે, વાંધો નહીં, માતાજી બાકી છે. કહેવાય છે જે વખતે રૂપા ડોશી બોલી કે તમે જબાન કરી નાનો, હું કપાવા દઈ દીકરો જ માંગ્યો છે, આપશે. રોવાનું બંધ કરો. રોવાનું તો અમને બૈરાને સારું લાગે, તમે ક્યાં પરત મુસાડા રોવો છો? બંધ થઈ. કહેવાય છે 5 મિનિટ. આખી વાત તમે ઉડાડી નાખશો લોકો. આ કેસર બને છે સામે, એ પહેલાય કીધું. કહેવાય છે જે વખતે હારો હેડું 2 મિનિટમાં બતાવી દઉં, 2 મિનિટમાં. જે વખતે મેલિયાની ડોશી હતી રૂપા, અને રૂપા ડોશી બોલી કે લે પૈસા અને બજારમાં જા અને હવાશેર થાત લાવ, 5 નારિયેળ લાવ, ગલાલ લાવ અને ફૂલનો દડો લાવ. સામાન ઓરવા બજારમાં જ્યો મેર્યો, પણ જેના પગ નહીં ઉપડતા. કેટલી ઉપડે? જેનો એક ને એક દીકરો માન ચઢાવવાનો. મેર્યો લઈને આવ્યો સામાન, દીકરાના ગળામાં ફૂલનો હાર નાખ્યો, નવડાયો, ધોવડાયો અને ગલાલ નાખી અને મેરિયાને કીધું ડોશીએ રૂપાએ કે ડાકડું વગાડો અને વાસ્તે ગાસ્તે દીકરો આલવો છે, મૂગો નહીં આલવો. મેર્યો આગળ ડાકલી વગાડે અને રૂપા ડોશી પોતાના દીકરાને લઈને હાલી આવે. ગામની અંદર નીકળે એટલે ગામની બાયો બોલી કે રૂપામાં આ મેરિયાને ક્યાં લઈ જાઓ છો? રૂપામાં બોલી કે મારો મેરિયો, આ મેરિયાનો જે મારો દીકરો છે ને જીવલો,
એ મારા જીવલાને મારી મેલડીનો વાલો કરવા લઈ જઉં છું. વાલો કરવાનું કીધું ને એટલે બધાને ખબર પડી છે કે હવે આ ડોશી ડોહો એની માને આ દીકરો ચડાઈ દે. આપણે દર્શન કરવા હે કે મેલડી કઈ રીતે દીકરો પીવે. આખું ગામ ભેડું થયું અને ગામ ભેડું તો થયું પણ આગળ મેલીઓ રોતો જાય, નાકલી વગાડતો જાય. આંતરની વાત છે. આ વાર્તા બોલવાના આમ તો મારું બજેટ માતાજીની દેન તમારા આશીર્વાદથી મારું બજેટ બહુ સારું છે તારા સમાજમાં. પણ આ તો મારો સુનિલનો તમે સંબંધી છો એટલે મહેનત ભેગું મહેનત થાય છે. કહેવાય છે કે મેરિયાને વાજતે ગાજતે લઈને આવે છે ને જીવલો માને ચોટતો આવે, માને પપ્પિયું કરતો આવે અને મઢે લાઈને ઉભા રહ્યા છે ક્યાં જાંબુડાવાળી મેલડીમાં. અને મેરીઓ જઈ અને એટલું બોલે કે હે દેવી આ મઢમેથી બહાર નીકળ અને લઈ લે મારા જીવલાને, ખાઈ જા. અને તે વખતે મેલડી એટલું બોલી કે મારા જીવલા એ મારા મેરિયા તારી રૂપા ડોશીને પૂછ એ રોવેશ કેમ રોવેશ પૂછી લે તારી ડોશી. ડોશી અંતરથી અહીંથી નથી રોતી, અહીંથી રોતી. મેરડી સાંભળી છે મારા મેરિયા તારી ડોશી પૂછ કેમ રોવે છે, પૂછી લે. મેરિયો બોલે કે મારી ડોશી ના રોવે, હું રોવું છું મારી ડોશી ના. તારી ડોશી પૂછી લે. ત્યારે હું મેરડી ખોટું નહીં બોલું, પૂછી લે. તેથી મેરિયો બોલે કે મારી ડોશી તું રોવે છે. જેનો એક દીકરો મારા વિહારા એ મારી રૂપાના એક દીકરો મારી મારો એક ને એક દીકરો આજ મારી મેરડીનો વાલો. તમારા મેરિયા હું ના નહીં પાડતી પણ એક વખત મારા જીવલાને મને બથે ગલાઈ દે, મને બાત ગલાઈ દે. તાતો જીવલો દોડ્યો માં કઈ અને બથે ભરગ્યો. એ રૂપા રોવે તો રોવે પણ એ હાથેક વરણનો જીવલો હતો ને એ રોતો હતો. માં રડે, દીકરો રડે, મેરિયો રોવે. હવે આ તો મેલડી બોલી, કેવું બોલી? મને રોદરિયાનું ભાવે નહીં, એ મને રોદરિયાનું ભાવે નહીં, મને મેલડી ખાવા ખાવા ન રોદરિયાનું ના ભાવે. ના મારી ભૂલ થઈ ગઈ, લઈ લે બાપ જબાન. મારા મેરિયા જબાન મેં નહીં કરી તે કરી છે અને હું દીકરા ખાવા માટે રાજી નથી. મારા મેરિયા હું તો તારો અભિમાન જોતી હતી કે તું કેટલા પાણી પણ આજ મારા મેરિયા તું જીતી જો ને હું મેલડી હારી જા. આ કેમ કે આજથી 1 વર્ષ પહેલા તું રાતે હું તો અંદરથી ખાલી એટલું બોલ્યો તો કે હું મેલડી ના મળ્યો હોત તો મેલડી ના દુનિયા કોઈ ના ઓળખતું હોત. એટલે મારા મેરિયા તારો દીકરો લેવો પડ્યો. પણ જા ત્યાં કીધું હું લઈ લઉં તો દુનિયામાં મને દેવી કોઈ કે નહીં. આ તો મેં લઈ લઉં.
અને 100 વર્ષ સુધી એના પગમાં કોઈ કોટો વાગી જાય ને એ વખત મને મેલડીને ખોટ વાગી જાય બાપ ખોટ વાગી જાય મેલડી દીકરો દીકરો નહીં હો દીકરો ખાવા વાળી નહીં, અભિમાન ઉતાર દીકરો હાલવા વાળી છે. હું દીકરો હાલવા વાળી છું ખાવા વાળી નહીં બા અવારતા કરનારો પાટણ મોરપાનો યશવીર દેવી પૂજા એ મારી વડધારી શિકોતર મારો કોમ ખેડાનો મોરપીઓ તમારી મોરપીઓ છે અવડા જેને પેડ વડાયો મારા નિશાનિયા કી મોર પગારું કોલ ગાવાનો ચીગને મારી રે ગેનો જમનો હાથ કહેવાય ઢોલી સુનિલ ઢોલે એ મને ભજન લઈને ચલાવા વાળો એ જલપે ચાલુ રાખો. મારો યાદનો ઓય તારનો વરી વજે મારો પ્રોગ્રામ લેવા એ વિષ્ણુ ભાઈ બહુવા આજનો સાજેદા કાકાર મારો ચાલુ રોટો લીટીની જોગણી એ આજનું સાવું શિવપુર બસ સ્ટેન્ડનું ભજીયાનું એ પેલા પૂનમનું એ મારી શિવપુરની બસ સ્ટેન્ડની સધી ખૂબ મજા આજનો વિડીયો શૂટિંગ મારો અંબિકા વિડીયો શૂટિંગ દુનિયા મેં નોમ રહેશે મયુર માયા લગાડો તો મયુર આપે તમારું નોમ રહેશે એ મારી મારી મામરિયા ચારણની ખોડિયા તમારા ભરિયા ભંડાર લાગે પ્રભુ બોલે છે મેરડી માતા ભૂલ ચૂક થયું ભાઈ